તો કેમ છો મિત્રો? હું છું હરદેવ સોહલા અને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ઘરે એકલો છું અને બહુ ભૂખ લાગી છે, એટલે મિક્સ પુલાવ બનાવવાનો વિચાર છે, એટલે કે ખીચડી બનાવવાનો વિચાર છે. તો હવે ખીચડી બનાવવાની છે. ચાલો હવે ખીચડી બનાવી પેલા જોઈ લઈએ કે શું શું છે બધું ખીચડીનું માટે. બટેકા ડુંગળી છે આમાં. હાલ આ તો ડુંગળી બધી પડી લે ફાટી ગયું છે જબલું. પેલા ડુંગળી વીણવી પડશે. ડુંગળી બટેકા છે એમાં મૂકી દેવી. અને આમાં ટમેટા છે. હા ટમેટા છે. હાલો તો હવે આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરી દેવી. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મારો ફર્સ્ટ ટાઈમ વ્લોગ છે, એની માટે આપણે તપેલું જોશે. બધી વસ્તુ પહેલાં લઈ લઉં ગોતીને અને પછી બનાવી. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. એમ વિચાર છે કે ખીચડી ચૂલે બનાવી કે ગેસે બનાવી. ચૂલે બનાવતા વાર લાગશે, ચૂલો હળગાવવો પડશે. અને ગેસ કરતાં પણ ચૂલે બનાવી તો વધારે મજા આવે. મસાલાનો સામાન બધો એ પડ્યો છે. ચૂલે બનાવી છે ગમે થાય. હા ને કર્યા કાંડ. મસાલો બધો ઠોક્યો હેઠો. ગરમ કરતા દાળ પડી. આ તો બધી કાંઈ વાંધો નહીં, આ બધું સાફ કરી લેવી. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મારી યાર બધું નેટ નવું તૈયાર રાખે. હવે પહેલી વાર વ્લોગ બનાવશું. વ્લોગ બનાવવો કે ખીચડી બનાવી અને એ જ સમજાતું. કાંઈ વાંધો નહીં, તો થઈ જાય બધું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ જે થતું એ બધું કરી દેજો. હાલો પેલા મીઠું મળી ગયું ને મસાલો બધો ઢોળાઈ ગયો બધા ડબલામાં. આમાં છે આ કરી દીજો ને કે આ જીરું છે. પેલા આ બધું આ રમણ ભમણ કર્યું હરખું કરી નાખું. તો મિત્રો હવે આપણે બધું કમ્પ્લીટ કરી લીધું છે. મસાલામાં બધો મસાલો ભરી લીધો છે. બધી વસ્તુ લઈને મૂકી દીધી છે. હવે આપણે ડુંગળી બટેકા અને ટમેટા સુધારી નાખવી. પહેલાં ડુંગળી બટેકા ટમેટા સુધારી નાખવી. પહેલાં ડુંગળી સુધારી નાખવી. ડુંગળી સુધારી નાખવી. તો બધું સુધારીને કમ્પ્લીટ કરવી અને પછી હવે ખીચડી બનાવી. ડુંગળી સુધારવામાં મિત્રો આવડાની દારૂ વહી ગઈ છે. ડુંગળી મને કાંઈ સુધારતા આવડતું નથી. આ આખું બહુ બળે મિત્ર. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે. ખીચડી તો આજ આપણે બનાવવાની જ છે. તો મિત્રો હવે આપણે બધી વસ્તુ તૈયાર છે. ડુંગળી બટાકા કાપીને મૂકી દીધા, ટમેટા કાપીને મૂકી દીધા, મસાલો કમ્પ્લીટ છે, મીઠું તપેલો તૈયાર છે, ચોખા મોટામાં ધોવે છે. અને હવે આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરવી. તો પહેલાં આપણે ચૂલો હળગાવવો પડશે. એટલે પેલા ચૂલો હળગાવી નાખવી. તો મિત્રો
ચૂલો હળગી ગયો છે અને મોટામાં સોખાઈ ધોઈ નાખ્યા છે એટલે આપણી બધી વસ્તુ કમ્પ્લીટ છે. હવે આપણે પેલા તપેલું મૂકી દેવી. તપેલું મૂકી દીધું. સૌથી પેલા સમસો લેતા આવજો એકમાં. ઓલું નાખ કરશે રાય ને એમાં નાખ સમસો તો આ શાકમાં નથી. હા એ લાવો. તો સૌથી પેલા તેલ, પાણી લાગે અંદર. તો પેલા આપણે કેટલું તેલ નાખો? તેલ નાખી દીધું. હવે રાઈ નથી નાખો હમણાં ના નાખ રાય નાખ પેલા રાય કકર હોય ને પછી મીઠું મરચું મોટામાં શીખવાડે છે. પછી હળદર ને હજી મીઠું ની નખાય પેલા આપણે રાઈ નાખી દેવી થોડીક. પેલા ચોખા નાખીને હલાય રાઈ નાખી દેવી. બે કામ હારવાર કરવું મિત્રો જીરું પછી આખરું છે થઈ જાય. આટલી રાઈ બહુ લાવો ચમચો. હમણાં રે કરી ચમચો લાવો. ફૂટવા મળી ફાટવા. મોટા માયા ભડકો કર્યો ભાઈ. તાપ થઈ ગયો પૂર. આપણે ચૂલું ખાઈને પડી ગયું છે હાઈ ખાંસી થઈ હળદર નાખ જીરું નાખ મરચું નાખ પછી ચોખા નાખી દે. હમણાં હું દાજી જાત પછી ચોખા હાલો નાખી હલાઈ નાખી બધી વસ્તુ એડ કરી. માં તાપ થોડોક બારો કાઢી લેજો. હળદર નાખી જીરું નાખી દે. ના ના રહ્યો હવે ઘડીક હવે હળવાઈ દો. તારા હાથે નાખ દે હાલ. હવે હું કરી નાખીશ તમ તાર. હાલ મારે હારું કરી દેશે બહુ મરચું ના નાખી તો તારા આપણને ખાઈ ન ગયો. હો હો હારી બધા ખાય એવી બનાવીશ. મિત્રો હવે આપણે બધા મસાલા પેલા નાખી દેવી. હળદર, મીઠું, મરચું, નાખી દેવી. મરચું થોડુંક જીરું નાખી દેવી. આ બધા મિક્સ મસાલા છે થોડાક નાખી દેવી. માં પાણી લાવો. તો ગરમ લાગી છે મિત્ર. તાપ પૂરો થઈ જાય. પાણી નાખો પેલા પાણી નાખજો પછી ચોખા નાખજો. નાખજો બસ. એટલે પાણી થાય હવે ટેન્શન નહીં બસ. એટલું નાખવું જોઈશે. પાણી નાખી દીધું. સમસો મિત્ર ગરમ થઈ ગયો. પાછું રે હજી એક કલસા નાખવાનો. દાજી ગયો હું. હા તો ભાઈ બૈરાનું કામ આપણું કામ નહીં પણ હવે આપણે હાથમાં લીધું છે તો કર્યા પાર છે. કડીક તો સકડીએ ચડાવ્યા ખીચડીએ મને. આપણે થોડુંક પાણી ગરમ થઈ જાય ચોખા નાખી દેવી. ગરમ લાગ્યું એટલે બરોબર મિક્સ ન થયું. કાંઈ વાંધો નહીં. સમસો ગરમ થઈ અબા બસ પણ તાર સડશે. હું હેતકનું પાણી ઠોકી દીધું પણ સડશે નહીં તને શું ખબર. સડે જ તે મરસું નોંધું નાખી દીધું. આમાં હમાય હવે હે મીઠું નાખવાનું બાકી છે. લાય. હા કોણ છે? એ આવો. એ આય નાખ દે એટલું જોઈશે તે. પાણીમાં
પાણી બહુ નાખી દીધું. હવે આપણે થોડુંક પાણી કરી તાપ થોડોક ધીમો પાડી દીધો છે ને હવે પહેલાં શાખી લેવી હાટકામાં કે કેવી બની, મીઠું મરચું ઓછું છે વધારે છે જોઈ લેવી. નાખતા નહીં રહ્યો, હું નાખી દઈશ મારી રીતે. હવે લઈને પેલા સાયકલો ઠેરી જાય. મિત્રો ખીચડી આપણે સાયકી લીધી છે, થોડીક મોળી લાગે, થોડુંક મીઠું અને મરચું માંગે છે. આપણે થોડુંક મીઠું મરચું નાખી દેવી. મીઠું મરચું નાખી દેવી. મરચું કઈ ગયું? અમારા માં બધું મૂકીને વયા ગયા. અમારે મરચું ગોતવું પડશે પાછું. એકવાર તો ઢોળ્યો હોય, બીજી વાર ઢોળાઈને ધ્યાન રાખી. તીખું હોય તો જ મને મજા આવે, તીખા વગર મજા ન આવે. મરચું નાખી દીધું. તો મિત્રો ખીચડીનો પાટિયો આપણો આવી ગયો, હેઠળ ઉતારી નાખ્યો છે. જો મસ્ત બની ગઈ છે અને હવે આપણે ખાઈ લઈએ. ભૂખ લાગી છે કારની ભાઈ. માં ચમચો લેતા હોય ને, ચમચો ભૂલી ગયો ને. ઓછીમાં મસ્ત પંખા હેઠે બેઠા બેઠા ખીચડી ખાઈ નાખી બે માં દીકરો. ખીચડી ને સાઈસ લાવો, મેરભાઈ ચમચો લઈને આવે છે. મસ્ત ખીચડી બનાવી છે. મસ્ત હવે આપણી થાળીમાં ખીચડી આવી ગઈ છે. સાઈસ હોય છે નહીં, ખાટી સાઈસ સારી હોય. ખાવ ને થોડીક, કેમ? હાલો હાલો. તો મસ્ત ખીચડી બની નાખી છે અને થાળીમાં આવી ગઈ. કોઈ નથી, વિડીયો બનાવું છું. તો હવે ટેસ્ટ મારી કે લઉં એવી છે, પછી તમને કહું. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. તો અહીંથી હું વ્લોગ મારો સમાપ્ત કરું છું. જય ઠાકર, જય માતાજી.